અમે જો આવી ગયા રાયચોટીના ઘાટમાં ને ભાઈ આ ઘાટ તો એવો ડેન્જર છે કે હું તો પહેલી ફેરી જાય એવો રાયચોટીમાં આમથી આમ ને આમથી આમ ને જાય બાજુમાં અમારે વાંદરા છે ને વાંદરીના બસા છે નાના નાના તો બાપુ બસા બતાવો વાંદરીના ને જો આવી રીતનો અહીં ઘાટ છે ભાઈ રાયચોટીનો ને ઘાટ બહુ ડેન્જર છે. આપણે તો પહેલી ફેરી આવ્યા ને આપણે જવાનું હતું ચિત્તૂર. જો આ રીતનું જંગલ છે ને ભાઈ પ્યોર સંદનના જ ઝાડવા ટોટલી. તો જો આવી રીતનું અહીં જંગલ છે ભાઈ. તો તમે કોઈ રાયચોટી આવ્યો હોય તો અમને જરૂર કોમેન્ટમાં જણાવજો. ને જો આ અમારી ગાડી છે ને હજી તો અમે આ પાછળ આટી છે એ આટી ચડીને અમને અહીં લોકેશન આવ્યું કે અહીં રોકી આપણે ઘડીક ગાડીને ટાયરું ગરમ થઈ ગયા. ને ચાલો વિડીયો જોઈજો, લાઈક શેર અને ફોલો કરી દેજો. તો જો મિત્રો કેવી આટી આવે ને જો અહીંયા આવી રીતના ઘાટ હોય પહાડ અને આ છે આપણે જવાનું ચિત્તૂર ને જો આ આટી આપણે વારવાની છે ને મારી પાછળ આવે આંધ્રા એસટી તો એને તો બહુ ઉતામેરે જોઈ જો જાય અમે દેખાય ને એ રાયચોટી ગામ છે. તો આપણે રાયચોટી ગામમાં પહોંચી ગયા ને હવે લાંબો ટર્ન લઈ લઈએ તો કે આપણા મમરા ભરાઈ જાય. આવી ગઈ બીજી આટી. આવી તો ભાઈ આમાં કેટલી આટીઓ વૈરા સવારમાં. તો જો ભાઈ આવી રીતનો આ રાયચોટીનો ઘાટ છે. અમે એટલો ઘાટ છેડા ભાઈ ને બહુ ડેન્જર આમાં જોઈ લો એકદમ ડેન્જર ટર્ન છે આ બધાય. પણ આપણે તો ધીમે ધીમે છેડા ને આપણે આ આટી પાસ કરીને જો અહીંયા આપણી ગાડી ઊભી હતી ને હજી આપણે એક ડેન્જર આટી આવતી હતી અહીંયા. તો જો આ આટી આપણે ઉતરવાની હતી ને અહીંથી ઉતરી એટલે રાયચોટી આપણે ગામ આવી જાય ને આપણે જવાનું હતું ચિત્તૂર. તો જો આવી રીતે અહીં ચિત્તૂર જો આ અમારે અનલોડિંગ પોઈન્ટ છે ચિત્તૂરનો. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં. જય સોમનાથ, જય દ્વારકાધીશ. તો ભાઈ અહીંયા બનાવ્યો ચા આપણા માટે. તો ચાલો મિત્રો હવે વિડીયોને કરીએ પૂરો કેમ કે અમારે કરવો નાસ્તો ને જો બાપુ નાસ્તો પ્રોગ્રામ ચાલુ છે હું કરી લઉં નાસ્તો.